રહ્યો છે અને આ તમામ બાબતોને લઈને જોવા જઈએ તો હવે આગામી સમયની અંદર આ તમામ બાબતોને લઈને ઘણા બધા સમીકરણો ગુજરાતમાં રચાશે, કારણ કે કેન્દ્રીય પ્રધાન તરીકે CR પાટીલે ચાર્જ સંભાળી લીધો છે. તેમને જળશક્તિ મંત્રાલયના કેન્દ્રીય પ્રધાન તરીકે ચાર્જ આપવામાં આવ્યો. પહેલીવાર કેન્દ્રીય કેબિનેટમાં CR પાટીલને પણ સ્થાન મળ્યું છે. નવસારી બેઠકથી CR પાટીલ સૌથી વધુ લીડ સાથે જીત મેળવી ચૂક્યા છે. CR પાટીલ જેઓ ભાજપ પ્રદેશ અધ્યક્ષ તરીકે પણ ખૂબ સારો કાર્યકાળ તેમનો રહ્યો અને હવે આગામી સમયની અંદર તેઓ જ્યારે કેબિનેટમાં હવે સ્થાન પામ્યું છે ત્યારે તેમના સ્થાને કોણ આવશે તે પણ ચોક્કસપણે ચર્ચાનો વિષય છે. હાલ તેઓ આ પદ પર છે અને પહેલીવાર કેન્દ્રીય કેબિનેટમાં પણ તેમને સ્થાન મળી ચૂક્યું છે. જળશક્તિ મંત્રાલયના કેન્દ્રીય પ્રધાન તરીકે તેમણે ચાર્જ આજથી સંભાળી લીધો છે અને આ પહેલી જ વાર તેમને આ પ્રકારનો ચાર્જ આપવામાં આવ્યો છે અને આગામી સમયમાં તેમની આ તમામ જે નિર્ણય શક્તિ છે તે આ કેબિનેટમાં કેટલી મહત્વપૂર્ણ સાબિત થાય છે તે પણ જોવાનું રહેશે.